નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. આજે આપણે રાજકોટ એરિયાના એક સણોસરા ગામની મુલાકાતે આવેલા છીએ, જ્યાં આપણે કપાસના પાકનું વાવેતર થયું છે અને કપાસ જોરદાર છે. એ કપાસ પણ આપણે આજે આ વિડીયોના મારફતથી આપણે ખેડૂતોને અત્યારે જે મોટી સમસ્યા આવી રહી છે, સફેદ મચ્છી, લીલી પોપટી, થ્રિપ્સ, કથીરી, કપાસમાં ચાપવાનું ડ્રોપિંગ જે વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે, એ બધાના સોલ્યુશન માટે આપણે ખેડૂતે આજે એટોલ અને રેડિસન ને એમઆર જે કપાસની અંદર વાપરીને એને જોરદાર રિઝલ્ટ મળેલું છે. અને આજે ઘણા ખેડૂતોના ફોન આવી રહ્યા છે કે ખેડૂતોની સમસ્યા મોટા પ્રમાણમાં છે, કે ઘણા ખેડૂતોનો એવો ફોન આવે છે કે આમાં લીલી પોપટી વધારે છે, ઘણા ખેડૂતો એમ કહે છે સફેદ મચ્છી વધારે છે, ચાપવાનું ડ્રોપિંગ વધારે છે. આવા ઘણા બધાની સમસ્યાઓ અત્યારે છે. તો એ સમસ્યાના હલ માટે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને આ વિડીયો મારફતે બધા ખેડૂતોને આપણે માહિતી આપશું કે આ પ્રોડક્ટ ખેડૂતે વાપરીને બહુ સારા પરિણામ મળી રહ્યા છે. તો કઈ રીતે આપણે પહેલાં તો ખેડૂતનો અભિપ્રાય લઈશું કે એને આ દવાનો ઉપયોગ કરેલો છે અને ક્યારે ઉપયોગ કરેલો છે અને એને શું રિઝલ્ટ મળેલું છે. નમસ્કાર અબ્દુલભાઈ. તો અબ્દુલભાઈ, તમારું પૂરું નામ? ચારોલી અબ્દુલ હુસેનભાઈ. તો તમે કઈ ગામ? સણોસરા. તો અબ્દુલભાઈ, તમે આ કઈ દવાનો જે ત્રણેય દવાનો ઉપયોગ કરેલો છે એને કેટલા દિવસ પહેલા કરેલો? 15 દિવસ જેવું થઈ ગયું. 15 દિવસ થઈ ગયા છે મિત્રો, 15 દિવસ થઈ ગયા છે. તમે જ્યારે દવાનો સ્પ્રે કર્યો ત્યારે આમાં શું જીવાત હતી? થ્રિપ્સ હતી, ઓલો લીલી મહલી પોપટી, બરાબર, સફેદ માખી, બરાબર. તો અત્યારે તમારે આમાં કાંઈ પ્રોબ્લેમ છે? ના, કાંઈ છે નહીં. બરાબર મિત્રો, 15 દિવસ થઈ ગયા છે. આજે કપાસની અંદર તમે જોઈ શકો છો, આજે આપણા જેવડો કપાસ છે. આજે માર્કેટમાં આવડા કપાસની અંદર આવડી કુણપ હોય ને, એટલે ખેડૂત મિત્રો એમાં હેવી એટેક હોય છે. બધા ખેડૂતોના ફોન આવે છે, લીલા ચૂસિયા વધારે છે, સફેદ મચ્છી વધારે છે, થ્રિપ્સ કથીરીના હેવી એટેક છે. પણ આજે તમે જોઈ શકો છો કપાસ એકદમ તંદુરસ્ત ને મુલાયમ છે. જુઓ તમે, એકદમ કમ્પ્લીટ. આજે તમે જોયું એમાં ફૂલ, કુણપ. તો આ ત્રણેય દવાનો તમે ઉપયોગ કર્યો અબ્દુલભાઈ, તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ સારું મળ્યું. સારું. આજે તમે હજી 15 દિવસ થયા છતાં તમને આપણને જોઈ શકીએ મિત્રો કે આમાં હજી દવાનો ઉપયોગ કરવો પડે એમ નથી. આજે આ ભાદરવા મહિના જેવું ટેમ્પરેચર છે, હેવી એટેક છે જ્યારે, પણ ત્યારે રેડિસન એમઆર અને એટોલ. તો મિત્રો આપણે તમને જાણ કરશું કે આ એમઆર છે એ લીલા પોપટી, સફેદ મચ્છી માટે ખાસ સંપૂર્ણ રિઝલ્ટ બહુ જોરદાર આ ફિલ્ડની અંદર મળેલું છે. અને આ રેડિસન છે એ જે થ્રિપ્સનો એટેક હતો એ સંપૂર્ણ રિઝલ્ટ મળેલું છે. અને એટોલ છે, એટોલ અત્યારે ચાપવાનું ડ્રોપિંગ જે થતું હોય ને, એ ચાપવાનું ડ્રોપિંગ ન થાય એના માટે બેસ્ટ રિઝલ્ટ છે. તો અબ્દુલભાઈ, તમે આ એટોલ કેટલા ટાઈમથી ઉપયોગ કરો? એટોલ તો 2 વખત કરી નાખ્યો. 2 વખત કરી નાખ્યો. અને કેટલા વર્ષોથી આ ઉપયોગ કરો છો? વર્ષોથી તો માર્કેટમાં આવી તેદુનો 3 થી 4 વર્ષથી. 4 વર્ષથી. બરોબર મિત્રો, આ અબ્દુલભાઈ છેલ્લા 3 થી 4 વર્ષથી એટોલનો ઉપયોગ કરે છે. તો એટોલથી તમને શું ફાયદો થાય? એટોલથી ઘણો ફાયદો થાય. ગીંડવા મજબૂત ને કુણપ ને અંધોય, ફાલ ફૂલ ને અંધોય. બરોબર મિત્રો, એટોલ છે એ આજની અત્યારની લેટેસ્ટ અને આધુનિક ટેકનોલોજી છે, જે વર્ડેસિયમ સાઇટોઝેમની ટેકનોલોજી છે, જે 4 વર્ષથી આ બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરી રહ્યા છે. જે એટોલની અંદર બધા ન્યુટ્રિશન આવેલા છે, જે કપાસના પાકનો, દરેક પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકાય એવું એ જ એટોલનું રિઝલ્ટ બધા ખેડૂતોને મળી રહ્યું છે. અને બધા ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે. આજે 4 વર્ષથી આ ખેડૂત મિત્રો વાપરી રહ્યા. એટલે એટોલ જે રિઝલ્ટ બધા ખેડૂત મિત્રોને ખબર છે. જે ખેડૂત મિત્રોને નથી ખબર એ પણ એટોલ વાપરી કપાસની અંદર અત્યારે જે મોટા પ્રમાણમાં પ્રશ્ન થાય છે એ ચાપવાનું ખરવાનું કારણ છે. જે ચાપવા ખરવાથી ખેડૂતોને મોટી નુકસાની આવે છે અને અંતે એના ઉત્પાદનમાં લોસ આવે છે. તો એટોલના 2 સ્પ્રે થઈ જાય એટલે તમે જોઈ શકો છો આજે આની સિરીઝ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આજે જો ચાપવાનું ડ્રોપિંગ, આજે આમાં વરસાદ પડેલો છે, તમને જોઈજો કમ્પ્લીટ સિરીઝ બંધાઈ ગયેલી છે મિત્રો. નીચેથી ઉપર સુધી તમે જોઈ શકો છો, ક્યાંય ચાપવાનું ડ્રોપિંગ નથી. તો મિત્રો, એટોલ જે અત્યારની મોટા પ્રમાણમાં માર્કેટની અંદર આખા ગુજરાતની અંદર ખેડૂતો વાપરી રહ્યા છે અને દરેક પાકની અંદર જોરદાર રિઝલ્ટ મળેલા છે. તો અત્યારે આપણે શોર્ટમાં એમઆર, રેડિસન અને એટોલ આ 3નો કપાસની અંદર જે મેઇન ઉદ્દેશ છે આપણો, લીલી પોપટી, સફેદ મચ્છી, થ્રિપ્સ, કથીરી અને ચાપવાનું ડ્રોપિંગ ન થાય એના માટે ખાસ ભલામણ કરવામાં. આ સાથે અત્યારે બોલગાર્ડ કપાસની અંદર ગુલાબી ઈયળનો
અત્યારે જો એટેક આવે તો એની અંદર આપણે ભલામણ કરીએ છીએ તાકાત પ્લસની. મિત્રો આ કપાસમાં અત્યારે થ્રિપ્સ કથીરી નથી, એટલે જો લીલી પોપટી અને ઈયળ માટે સ્પ્રે કરવો હોય તો એમઆર અને તાકાત પ્લસ જે 10-20 ml તાકાત પ્લસ નાખીને ઉપયોગ કરી શકાય. હવે મિત્રો આપણે આ ત્રણેયનો તમને ડોઝ વિશે માહિતી આપીશ. તો એમઆર છે એ 25 ml એક પંપની અંદર નાખવાનું, રેડિસન છે એ પણ 25 ml અને એટોલ છે એ પણ 25 થી 30 ml. ત્રણેયનું પ્રમાણ સરખે સરખું પંપમાં નાખીને આમાં ઉપયોગ કરેલો છે અને જોરદાર રિઝલ્ટ મળેલું છે. તો આપણી સાથે ઇમરાનભાઈ આવેલા છે. તો ઇમરાનભાઈને પણ આપણે અભિપ્રાય લઈએ. એને પણ આ 15 દિવસ પહેલાં આ એમઆર રેડિસન ને એટોલનો ઉપયોગ કરેલો છે. તો એને કેવું રિઝલ્ટ મળેલું છે આપણે એને પણ પૂછીએ. તો નમસ્કાર ઇમરાનભાઈ, તો તમે આ દવાનો સ્પ્રે કરેલો છે તો તમને કેવું રિઝલ્ટ મળેલું? મને મળ્યું હાઈ ક્લાસ રિઝલ્ટ. તમારે શું પ્રોબ્લેમ હતો? આ બધું કથ્થીરી લીલી મહલી ની બધું તો અત્યારે આજે કાંઈ પ્રોબ્લેમ અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે નહીં કપાની અંદર. તો આપણી સાથે અબ્દુલભાઈ મામદભાઈ આવેલા છે. તો મામદભાઈને આપણે કહીએ કે તમને આ દવાનું આ ખેતરમાં જોયું, તમને કેવું રિઝલ્ટ મળેલું છે? આમાં સારું રિઝલ્ટ મળેલું છે અને આમાં ચૂસિયા માખી કે કોઈ જીવાત આવતી નથી. 15 દિવસ થઈ ગયા પણ તોય પણ એટલી ને એટલી પૂણક છે. મેં આ દવાનો ઉપયોગ કર્યો પણ મારું અલગ જગ્યા આવે છે, એમાં પણ આવી રીતે કપાસે ચોખ્ખો ઉભેલો છે. તો મિત્રો આજે એમઆર રેડિસન અને એટોલ ઘણા બધા ખેડૂત મિત્રો આજે જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવાથી લઈ ગયેલા છે. બધાય ખેડૂતોનો જોરદાર પરિણામ મળેલા છે. તો તમે પણ કપાસની અંદર આ ત્રણેય દવાનો ઉપયોગ કરશો. બીજી હવે ખાસ માહિતી દેવાની છે કે આ કપાસ જે કાવેરી કંપનીનું કઈ વેરાયટી વાવેલી છે? દુસરા. અને બીજી કઈ વેરાયટી બાજુમાં વાવેલી છે? બમ્પર. મિત્રો કાવેરી કંપનીની જે નવી વેરાયટી બંને આવેલી છે, દુસરા અને બમ્પર. આજે એનું આજે તમને ખાસ તમે જોઈ શકો છો, કપાસની હાઇટ જોરદાર છે અને અત્યારે બધાને જોરદાર પરિણામ આપણે અહીંયા બતાવશું કે આગલા દિવસોમાં અંદર દુસરા અને બમ્પર જે કાવેરીનું ખેડૂતે વાવેતર કરેલું છે તો એના વિશે અબ્દુલભાઈ કહેશે. અબ્દુલભાઈ, તમને આ વેરાયટી કેવી લાગી? બહુ સરસ લાગી. સરસ જોરદાર લાગેલી છે. તો આવતા વર્ષે બધા ખેડૂતો બમ્પર અને દુસરાનું થોડું પણ વાવેતર કરી અને અનુભવ કરજો, તમને પણ કપાસમાં સારું ઉત્પાદન મળશે. તો આજે આપણે આ વિડીયો મારફતે બધા ખેડૂતોને ભલામણ કરીએ છીએ અત્યારના જે કપાસની અંદર જે ચૂસિયા જીવાતનો, થ્રિપ્સનો અને ફાલ ખરવાનો જે મોટા પ્રમાણમાં સમસ્યાનો હલ છે એ આ ત્રણ દવાનો છે. એકદમ રિઝનેબલ દવાના ભાવ પણ રિઝનેબલ છે અને ખેડૂત મને બધી જગ્યાએ અમે પહોંચે અને મળી રહે એના માટે અમે તમને પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. અને ખેડૂતોને વધારે માહિતી જોતી હોય તો અમારો સંપર્ક કરજો 9980 19 412. થેન્ક યુ. આભાર.